ડબલ વખત વટા થઈ જાય. શું કેવું ડબલ વખત થઈ જાય તો પહેલાં અમે ખાઈ લઈએ. પ્રકાશ વઘાર આવ્યો ના આવ્યો? તો આજની રસોઈ પ્રકાશ બનાવે છે. રસોઈ એટલે ખાલી શાક જ બનાવે છે, રોટલા તો. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. પહેલાં તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વાગી ગયા 6:30. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક હશો, હું પણ ઠીક છું. અહીંયા સવારમાં માજી બ્રશ કરી આવી ગયો છે અને નીતિન આવી ગયો છે કોલેજ જવાનું એટલા માટે. અને મમ્મી ગાયો પેહ ધોઈને આવે છે. ગાયો તો ધોઈ નાખી, દિવસ પણ ઉગી ગયો છે. પેલી સાઈડથી પપ્પા આવું છે. હું તો ચા લઈને આવી ગયો. તમારે પીવાનું છે ચા, તો ચા પી લો. ચા પીને જવાનું છે કોલેજમાં. કોલેજમાં પેપર લખીને આવી ગયા છીએ. સમજીએ છીએ કે એટલે આપણે શું લાવીએ છીએ કોલેજમાં કુંડો. તો કાંઈ તમે લાવ્યા છીએ કુંડો. તો કોલેજમાં અમે પૈસા આલ્યા હતા કે આપણે પૈસા આલ્યા હતા. પૈસા વધારે આલ્યા હતા પણ કુંડો અમે ઓછો લાવ્યા છે કારણ કે બધાને પોકી એટલા માટે. તો કુંડો લાવ્યા છે. પેલો વાટકો જેવો થયો હતો પેલો ઠેલામાં. તમે ઘેર જઈએ, ઘેર દે પાસે એને લગાવશું નહીં ભાઈ, લગાવવાનો છે ને. તો કાંઈ દરકાન થઈ રહ્યા છે રોટલા અને હું કોલેજમાંથી ઘેર આવી ગયો છું. મમ્મી શાક બનાવી હાનું હા ગવાનું. તો ગવાનું શાક બનાવે છે, રોટલા થઈ ગયા છે. તો આમ ખાવા જ બેસવાનું છે. અને પ્રકાશ આવે છે તો પ્રકાશ આપણા માટે હું લાવે છે. ફોન તો કર્યો છે, આપણે જઈએ. પ્રકાશ ઘેર આવે છે જેવું લાવે છે. તો મમ્મી તો રોટલા કરી રહી. દાદાજી વખત બેઠા છે ને હું સતલાસનાથી ટોમેટો લાવ્યો હતો કિલો. એ બધા મોય નાખું છું. મરચો લાવ્યો તો થોડો કઢી બનાવવા માટે સ્પેશિયલ. કઢી મજા આવે તો ખાવાની એટલા માટે. તો કિલો ટોમેટો ને બધું શાકભાજી અંદર મેળ દીધી છે. અને હજી પ્રકાશ એ લાવશે શાકભાજી. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને શેદાજી ખાવા માટે બેસી ગયા છે. શેદાજી શાનું શાક બનાવે? ગવાનું. તો ગવાનું શાક બનાવે છે, ઘઉંની રોટલી. તો શેદાજી એકલા ખાવા માટે બેસ્યા છે. તો મમ્મી તો હજી રોટલા બનાવે છે ને માજીને તો બેઠો છે. પપ્પા સમાચાર જોઉં છું. શેતાજી એકલા ખાવા માટે બેસે તો હું એ બેસી જાઉં. તમે શેતાજીને બે ખાઈ લઈએ પહેલાં. તો ફાઇનલી ગાઈઝ પ્રકાશ તો આવી ગયો છે ઘેર. અને પ્રકાશને તો બરોબરની ભૂખ લાગી છે એટલે શાકનું રોટલા ખોળે છે. તો પ્રકાશને રોટલા લઈ જાય, શાક કાઢી દીધું. પ્રકાશ મજામાં? પ્રકાશને ભૂખ લાગી દીધો વધારે. તો પ્રકાશને તો ભૂખ લાગી દીધો. પ્રકાશ તો આવીને તરત ખાવા માટે બેસી ગયો છે. તો પ્રકાશ તો ખાવા બેસી ગયો છે. અને મમ્મી આવે છે અમે કરે. મમ્મી જોવા માટે આવે છે કે પ્રકાશ એવું લાવે છે. જોવા માટે આવે તો મમ્મી જોવા માટે આવે છે ને પ્રકાશ તો ખાવા માટે બેસે. મમ્મી તો પાણી પીવા આવી હતી. મેં કીધું પ્રકાશ કોક લાવે છે એટલે ખાવા માટે આવીશ. તો પ્રકાશ લાવ્યો છે ચવાણું. તો મમ્મી તો ચવાણું ખાવા જ આવી. ખાવા આવી છે મમ્મી? હા ખાધું નહીં હમણાં. તો મમ્મી આવી છે ચવાણું ખાવા માટે. તો પ્રકાશ તો ખાવા આજે ત્યાં બેઠો છું અને પ્રકાશ ઘરમાં બેઠો છે. અને કંઈ શેદાજી પાણી પાવું છું છોડવાનું. તો પાણી થોડું થોડું આવે છે એટલે શેદાજીએ લંગર લોબો કરે છે અને પાણી જાય છે ગાયો હેઠળ. તો જે પાણી ત્યાંથી આવે છે ત્યાંથી આટલે પાછી બીજી પાઇપ અને વળી આટલેથી પાછી ત્રીજી પાઇપ. તો ગુલાબ થયો છે મસ્ત, આવડું થયું છે. બીજો 2 વાયો છે એમાં આ તો વળી ગયું. હા શું છે? હજી એક પાઇપ તો છે ઉપર રહી પાઇપ. તો ઉતાર મારે થાળી કરવી છે. મારે થાળી કરવી છે. થાળી પછી ના કરાય તારે ટાઈમ જતો રહે પછી. કોઈ તો આવતું નહીં પોણી. તો મમ્મી જાય સૌ ગાયો બાંધવા માટે. કંઈ શેદાજી પાણી પાવું છું પણ પાણી તો બધું આટલે નીકળી જાય. એ શું સેટિંગ થતું હતું યાર, ધરલંગરીઓ કરે છે. બધું નીકળી જાય. કેમ કે પેલું નેસું છે એટલે. તો બોરસલીઓ વાવી છે. તો આવડી બોરસલીઓ થઈ છે. નહીં જાય પાણી બોલ. જાય છે પણ શું જાય તું જોજે ખાલી. આ તો પાણી શું જાય તે ડાયરેક્ટ ગાયો હેઠળ જ જાય. એ ના કરતા ઉપર પાઇપ પણ ત્યાં પાઇપ નહીં પડી. એ તો પાઇપ નહીં એટલે પસ્તાને બીજી ગમે તે પાઇપ લાવીને અને જવા લે પાણી જહ. હું થાળી કરી નાખું. તો કાંઈ મારે કરવાની છે થાળી. તો શેતાજી તો આર્યા પાહ એને રૂકવા મારે પાવાનું. તો તો પ્રકાશ તો બેઠો છે. પ્રકાશ લે થાળી કરવા. ઓય થાળી કરવા. ઓય કર માતાજી કરવાની છે કે ઘર પાછળ કરવાની છે? હજી આપણે 2 કરી નાખીએ. હા અમે પ્રકાશને 2 થાળી કરી નાખીએ. તો ફાઇનલી ગાઈસ પ્રકાશ તો એકણ
મરચો કાપે છે. મરચો તો શેવડો શેવડો હું લાવ્યો અને લસણ તો લસણ તો હું મમ્મી નાલવા જાઉં છું અને મમ્મી તો શાક બનાવવાનું બાકી છે. લે તો મમ્મી શાક બનાવે છે સેવ ટોમેટોનું અને પ્રકાશ વખત મરચો કાપે છે અને કંઈ શાક થાય છે. પપ્પા તો ઘેર છે ના, પપ્પા ગામમાં જ્યાં છે. કંઈ સેવ ટોમેટોનું શાક થાય છે અને મમ્મી તે તો આખો વાટકો ભરીને લાવ્યો છે. મરચું તો જો એટલું કોઈ ફૂલ તીખું નહીં બનાવશે, થોડું ઓછું તીખું બનાવો. હું બનાવું એટલે થોડું તીખું હોય ને તાણે સ્વાદ સારો રહે. તો કાળું બાદ વિડીયો એક્સપર્ટમાં મેળીને ગયા. હવે કણ પ્રકાશને તો મરચો કાપવાનું કોમકાજ આલ્યું અને મમ્મી તો કણ લસણ અને વઘાર મારે. તો વઘાર મારો તું છે મારે બનાવવાનું. તો કાંઈ મમ્મી કણ વાસણ કસે છે અને શાક બનાવવાનું કોમકાજ પ્રકાશ ના લીધી મમ્મી. તો આપણે જોઈએ પ્રકાશ બનાવે છે આજ તો આજની રસોઈ તો પ્રકાશ બનાવે. પ્રકાશ વઘાર આવ્યો કે ના આવ્યો? તો આજની રસોઈ પ્રકાશ બનાવે છે. રસોઈ એટલે ખાલી શાક જ બનાવે છે, રોટલા તો બનાવતો નહીં પાછું, ખાલી શાક જ બનાવે. તો સેવ ટામેટાનું શાક અને ઘઉંનો રોટલો છે બાજરીનો ઘઉંનો. અને માજી તો માજી તમને ભૂખ લાગી છે રોટલો એકલો ખાવા મળે? હા થોડું ખાધું તે હું કરા થોડું ખાઈએ, પાણી પીજે એટલે ખવાય ના. તો એકણ પ્રકાશને તો ફ્રાય મારવાનું ચાલુ કરી છે અને પ્રકાશ તો ફ્રાય મારે છે. એ હા મરચો નાખ્યો. પ્રકાશ સ્વાદ તો કેવો આવે? આમ સુગંધ કેવી આવે છે વઘારની? તો જોરદાર સુગંધ આવે છે અને પ્રકાશ શાક બનાવે છે. તો ફાઇનલી ગાઈઝ માજી, મમ્મી અને પ્રકાશ 3 જણો ખાવા માટે બેસી ગયો છે અને પ્રકાશ ઘેર આવી ગયો છે. દૂધ લીધું છે, છાશ લીધી છે? છાશ એમ કહો. તો આ 3 જણો ખાવા માટે બેસી ગયો છું. સેવ ટામેટાનું શાક બનાવ્યું છે. મસ્ત ભાઈ મસ્ત બનાવ્યું. જી નતું ડેરીમાં. અને આપણે તો ઘેર ખાવાનું નહીં કારણ કે ત્યાં કણ બર્થડે છે બાજુમાં, એ કણ પાવભાજી રાખેલી. તો આપણે પાવભાજી ખાવા જઈએ. અત્યારે સેવ ટોમેટો ખાઈ લો. અમે સેધાજીને બે તો પાવભાજી ખાવા માટે જઈએ. ફેવરેટ છે તો મારે આવીને તો ખાવું જ પડશે મોળાએ. તો ગઈ જો કણ બાજુમાં બર્થડે છે તો ત્યાં કણ પાવભાજી અને કેક રાખેલી છે. તો પ્રકાશ તો ઘણા દાડે બહારનું ખાધું છે બધું, હોટલોનું પોટલોનું. આજે ઘરનું ખાવા માટે બેસી ગયો. હવે ખાલી કાલનો દાડો હાંકે છે નહીં મમ્મી? પછી કાલથી દૂધ ચાલુ કર. થાળી કરવાની બાકી છે ને હજી, થાળી થઈ જાય એટલે દૂધ ચાલુ. તો તે ખાઈ લે તાર હું જઉં છું. જી તો આવશે ને કાલે આવશે ને શિવ. એ તો પટી જાય થાળી કરી એટલે બીજું લાવી લેવું ડેરીમાં. અહીં એક જ બે ના કરી મમ્મી? બે કરી હજી મમ્મી શેલી બાકી? ઓય માતાજી કરવાની હવે, ઓય માતાજી અને બીજી ઘરમાં બે કર અને ત્યો કણી એક નહીં 3 થાળીઓ કરવાની બાકી છે. હા હેડો તાર હું જઉં છું તાર પાવભાજી ખાવા. હા પ્રકાશ અમે આવી ગયા છીએ અને અલ્પેશની સોળીનો આજે બર્થડે છે એટલે સોળી તો હાજર નહીં પણ અમે પાવભાજી ખાવા માટે બેસી ગયા છીએ. અને અમે 4 જણા બેસ્યા છીએ અને થાળીઓ વધારે મેળ દીધી છે એટલે ડબલ વખત વટા થઈ જાય. શું કહેવું ડબલ વખત થઈ જાય ને? તો પહેલાં અમે ખાઈ લઈએ. ભૂખ બરોબરની લાગી એટલા માટે. તો શેધાજીએ બેસી ગયા છે